નમસ્કાર દર્શક મિત્રો, ખબર અરવલ્લીમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં અવારનવાર વીજ તારની ચોરી થવાના બનાવો નોંધાતા જ હોય છે, પરંતુ આ વખતે મેઘરજ તાલુકામાં અનોખી રીતની વીજ ચોરી ધ્યાનમાં આવી છે, જેમાં મેઘરજ તાલુકાના ભેમાપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં એક સાથે 3 ખેતર માલિકોના સર્વે નંબરમાં લગાવેલા વીજ તારની ચોરી થઈ છે। નવાઈની વાત એ છે કે વીજ પાવર ચાલુ હોવા છતાં આ વીજતારની ચોરી થઈ છે। વીજતારની ચોરી થતાં ખેડૂતોને જો કે રાત્રે દરમિયાન ચોરી થઈ છે કે દિવસ દરમિયાન થઈ છે તેનો ખ્યાલ નથી, પરંતુ બીજા દિવસે સવારે ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં ગયા ત્યારે જોયું કે બે બાજુ થાંભલા તો દેખાય છે પણ તાર જ નથી। એટલે આ બાબતે ખેડૂતોએ ગામ લોકોને ભેગા કર્યા, સરપંચને બોલાયા અને પોલીસ તેમજ મેઘરજ યુજીવીસીએલને પણ જાણ કરી। જોકે એવું કહી શકાય કે હાલમાં વીજતારની ચોરી થવી એ બહુ મોટી ગંભીર બાબત છે। અવારનવાર આ વિસ્તારોમાં વીજ ચોરી થાય છે અને વીજતારની પણ ચોરી થાય છે। વીજતારની ચોરી થતાં આગળનો વીજ પ્રવાહ ખોરવાઈ જતો હોય છે। ખેડૂતોને જો કદાચ પાકને પાણી પાવું હોય તો એ પણ અટકી જાય છે। અને જ્યારે વીજતાર ચોરાયા છે ત્યારે હાલ તો યુજીવીસીએલ પણ તાત્કાલિક વીજતાર જોઈન્ટ કરશે નહીં, એના કારણે ખેડૂતોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડશે। એટલે કે એવું કહી શકાય કે પોલીસ અને વીજ કંપની બંને સાથે મળી અને આવા વીજ ચોરોને ઝડપી લે એ જરૂરી છે। ખબર અરવલ્લી, અલ્પેશ રાઠોડ। ભેમાપુર ગામના આગેવાનો મળી અને મેઘરજ તાલુકાના ભેમાપુર ગામે છેવાડાના સીમ ખેતરોમાં વીજ લાઇનના તાર ઉતારી ગયેલ છે, જે ખેડૂતોના કનેક્શનના તાર ચોરો રાતે ચોરી કરી ગયેલ છે। સવારમાં ઘઉંની કાપણી માટે ખેડૂતો ખેતરમાં આવ્યા ત્યારે ખબર પડી કે મોટર જે કનેક્શન ખેડૂત કનેક્શનના જે તાર છે જે ચોરો રાતે ચોરી ગયા છે, જે બદલ અમે જીઈબીમાં તેમજ પોલીસ સ્ટેશનમાં જાણ કરીએ છીએ અને આવી ચોરી અટકાવવા કાયદેસરના પગલાં સરકાર તેમજ જીઈબી તંત્ર તેમજ સરકારી તંત્ર પોલીસ સ્ટેશનમાં જાણ કરી યોગ્ય કાર્યવાહી કરે એવી